મારા લગ્નને હજુ વધારે સમય નહોતો થયો કે થોડા મહિના પછી જ મારા પતિનું અવસાન થઈ ગયું. આ આઘાત મારા માટે ખૂબ મોટો હતો. એક દિવસ એક પોલીસવાળો અમારા ઘરે આવ્યો અને તેણે મને જે સત્ય જણાવ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારું નામ પ્રિયા છે. મારા પોતાના મા-બાપ નહોતા. હું મારા મામા અને મામી સાથે રહેતી હતી. તેમણે જ મને બાળપણથી ઉછેરી હતી. તેમના પોતાના કોઈ બાળકો નહોતા. તેથી જ તેમણે મને હંમેશા પોતાની દીકરીની જેમ પ્રેમ આપ્યો. મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. અને ક્યારેક મને એવો અહેસાસ થવા ન દીધો કે હું તેમનું પોતાનું સંતાન નથી. પરંતુ તેમ છતાં દિલના કોઈ ખૂણે મને હંમેશા લાગતું હતું કે લોહીનો સંબંધ અને ઉછેરનારનો સંબંધ અલગ હોય છે. અને કદાચ આ જ કારણે જ્યારે હું મોટી થવા લાગી ત્યારે મામા મામીને મારા લગ્નની ચિંતા સતાવવા લાગી. હું દેખાવમાં ખૂબ સુંદર હતી અને આખા મહોલ્લામાં લોકો મારી પ્રશંસા કરતા હતા. મામા મામી ઈચ્છતા હતા કે મારા લગ્ન કોઈ સારા ઘરમાં થઈ જાય જેથી મારું જીવન સુરક્ષિત થઈ જાય. અમે લોકો કોઈ બહુ અમીર તો નહોતા, બસ એક સામાન્ય મિડલ ક્લાસ પરિવારથી હતા. તેથી અમારા સપના પણ સામાન્ય જ હતા. અમે બસ એટલું જ ઈચ્છતા હતા કે મને એક સારો અને સમજદાર પતિ મળી જાય. અમારા મહોલ્લામાં રહેવાવાળા એક આંટીએ જ એક દિવસ મારા માટે સંબંધ બતાવ્યો. છોકરાનું નામ રાજીવ હતું. તે ટ્રક ચલાવતો હતો. દેખાવમાં ઊંચો પહોળો અને ખૂબ જ સારો લાગતો હતો. તેની વાત કરવાની રીત પણ ખૂબ સારી હતી. મામા મામીએ જ્યારે તેના વિશે જાણકારી લીધી તો તેમને તે ખૂબ પસંદ આવી ગયો, કારણ કે તે મહેનતુ હતો અને પોતાની કમાણીથી ઘર ચલાવતો હતો. તેના પોતાના મા-બાપ નહોતા અને ઘરમાં માત્ર તેનો એક નાનો ભાઈ હતો જેનું નામ રવિ હતું. થોડા જ દિવસોમાં બંને પરિવારોએ વાત પાકી કરી લીધી અને પછી મારા લગ્ન રાજીવ સાથે થઈ ગયા. લગ્નનો દિવસ મારી જિંદગીનો સૌથી મોટો દિવસ હતો. હું એક નવી જિંદગી શરૂ કરવા જઈ રહી હતી અને મારા મનમાં ખુશીની સાથે સાથે થોડો ડર પણ હતો. લગ્નની બધી વિધિઓ પૂરી થઈ અને પછી તે રાત આવી ગઈ જ્યારે હું પહેલીવાર મારા નવા ઘરમાં દુલ્હન બનીને બેઠી હતી. હું શરમાતા પલંગના એક ખૂણામાં બેઠી હતી. ત્યારે જ રાજીવ રૂમમાં આવ્યો. તેણે ધીમેથી મારો ઘૂંઘટ ઉઠાવ્યો અને હસતા બોલ્યો, "સાચું કહું તો તું ખૂબ જ સુંદર છે. મને તો લાગે છે કે લોકો તારા વખાણ કરતા થાકતા નહીં હોય." તેની વાત સાંભળીને હું વધારે શરમાવા લાગી અને માથું ઝુકાવીને બેસી રહી. પછી તે મારી પાસે બેઠો અને બોલ્યો, "ચાલ, હું તને કંઈક બતાવવા માંગુ છું." મેં આશ્ચર્યથી તેની તરફ જોયું, કારણ કે તે રાત ઘણી થઈ ચૂકી હતી. પરંતુ તેણે હસીને મારો હાથ પકડી લીધો અને મને બહાર લઈ ગયો. બહાર ઠંડી હવા ચાલી રહી હતી અને ચારે બાજુ સન્નાટો હતો. ઘરની સામે એક મોટો ટ્રક ઊભો હતો. તેણે ટ્રકની તરફ ઈશારો કરીને કહ્યું, "આ મારો ટ્રક છે. હું આનાથી જ સામાન અને શહેરમાંથી બીજા શહેરમાં પહોંચાડું છું. આ માત્ર એક ટ્રક નથી, પરંતુ મારી આખી દુનિયા છે. પહેલાં આ મારા પિતાજીનું સપનું હતું અને હવે મેં તેને મારી મહેનતથી સંભાળ્યો છે. હું તેને મારા બાળકની જેમ પ્રેમ કરું છું." પછી તે થોડીવાર ચૂપ રહ્યો અને બોલ્યો, "આજે હું તને મારી જિંદગીનો સૌથી કિંમતી વસ્તુ બતાવી રહ્યો છું, કારણ કે હવે તું મારી જિંદગીનો ભાગ છે. જો ક્યારેય હું કોઈ કામથી દૂર રહું તો તું આનું ધ્યાન રાખજે." તેની વાત સાંભળીને હું થોડી હસી પડી અને મેં હા માથું હલાવ્યું. પછી અમે બંને ઘરે પાછા આવી ગયા. ઘર મોટું તો ન હતું. એક નાનકડો રૂમ હતો, સામે નાનકડું આંગણું હતું અને એક તરફ રસોડું હતું. પરંતુ તેમાં પોતિકાપણું બહુ હતું. એવું લાગી રહ્યું હતું કે તે જાણે કે એ ઘર દરેક વસ્તુમાં મહેનત અને પ્રેમ વસેલો હોય. અમે બંને મોડે સુધી બેસીને વાતો કરતા રહ્યા. ત્યારે જ મેં તેને પૂછ્યું, "તારો નાનો ભાઈ રવિ લગ્નમાં કેમ ન આવ્યો?" ત્યારે તે બોલ્યો કે તે હોસ્પિટલમાં રહે છે અને તેની પરીક્ષાઓ ચાલી રહી છે, તેથી ન આવી શક્યો. પરંતુ થોડા દિવસો પછી તે આપણી સાથે રહેવા આવી જશે. મેં મનમાં ને મનમાં વિચાર્યું કે જો પરીક્ષા પૂરી થવાની રાહ જોઈ લીધી હોત તો તે પણ લગ્નમાં સામેલ થઈ જતો. પરંતુ મેં કંઈ ન કહ્યું. ત્યારે જ તે હસીને બોલ્યો, "શું વિચારી રહી છે?" મેં જલ્દીથી કહ્યું કે કંઈ નહીં અને પછી મારી વાત બદલી નાખી. બીજી સવારે જ્યારે મારી આંખ ખુલી તો મેં જોયું કે રાજીવ મારા માટે નાસ્તો લઈને આવ્યો હતો. તેણે કહ્યું કે જલ્દીથી તૈયાર થઈ જા, આજે હું તને બહાર ફરવા લઈ જઈશ. તેની વાત સાંભળીને મને સારું લાગ્યું, કારણ કે મને લાગ્યું કે તે મારી ખુશીનું ધ્યાન રાખે છે. અમે બંને બહાર ગયા. એક મોટા રેસ્ટોરન્ટમાં જમ્યા. પછી તેણે મને બજાર ફેરવી, મારા માટે કપડાં ખરીદ્યા, બંગડીઓ ખરીદી અને કેટલીક નાની નાની વસ્તુઓ પણ અપાવી. આખો દિવસ મેં તેની સાથે સમય વિતાવીને મને સારું લાગ્યું કે કદાચ મારું નસીબ ખરેખર સારું છે. સાંજે અમે પાછા ઘરે આવી ગયા અને ધીમે ધીમે હું એ ઘર અને એ જિંદગીમાં ઢળવા લાગી. થોડા દિવસોમાં મેં ઘર અને રસોડાની બધી જવાબદારીઓ સંભાળી લીધી. રાજીવ સવારે વહેલો કામ પર નીકળી જતો હતો અને ઘણીવાર મોડી રાત્રે પાછો ફરતો હતો, કારણ કે તેનું કામ જ એવું હતું. પરંતુ જ્યારે પણ તે ઘરે આવતો, તેના ચહેરા પર સ્મિત રહેતું અને સૌથી પહેલાં મને પૂછતો કે મારો દિવસ કેવો રહ્યો. આ રીતે દિવસો પસાર થવા લાગ્યા અને હું મારી નવી જિંદગીમાં ધીમે ધીમે ખુશ રહેવા લાગતી હતી. હવે ઘર પણ પોતાનું લાગવા માંડ્યું હતું અને રાજીવની સાથે એક પોતિકાપણું અનુભવવા લાગ્યું હતું. મને લાગવા માંડ્યું હતું કે કદાચ ભગવાને મારા માટે ખરેખર એક સારો જીવનસાથી પસંદ કર્યો છે. પરંતુ મને જરા પણ અંદાજો ન હતો કે મારી જિંદગી બહુ જલ્દી એક એવા વળાંક પર પહોંચવાની છે જ્યાંથી બધું બદલાઈ જવાનું હતું. મારા લગ્નને હવે 2 મહિના થઈ ચૂક્યા હતા
અને મેં મારા નવા ઘર અને મારી નવી જિંદગીને પૂરી રીતે અપનાવી લીધી હતી. હવે આ ઘર મને પારકું નહોતું લાગતું, પરંતુ પોતાનું લાગવા માંડ્યું હતું. સવારે આંખ ખુલતા જ હું ઘરના કામોમાં લાગી જતી હતી. આંગણું સાફ કરતી હતી, રસોડું સંભાળતી હતી, જમવાનું બનાવતી હતી અને પછી આખા ઘરને સારી રીતે વ્યવસ્થિત કરતી હતી. રાજુ પણ મારા ખૂબ ધ્યાન રાખતો હતો. તેણે ઘરની સામેવાળી દુકાન પર પહેલાથી જ કહી રાખ્યું હતું કે મારી પત્ની જ્યારે પણ અહીં આવે અને જે પણ સામાન માંગે તે આપી દેવો અને હિસાબ પોતાની ચોપડીમાં લખી લેવો. મહિનાના અંતે હું બધા પૈસા ચૂકવી દઈશ. તેથી મારે ક્યારેય કોઈ વસ્તુ માટે ચિંતા કરવી પડતી ન હતી. જ્યારે પણ ઘરમાં કોઈ વસ્તુની જરૂર પડતી, હું સામેવાળી દુકાનેથી લઈ આવતી હતી. ધીમે ધીમે દુકાનવાળો પણ મને ઓળખવા લાગ્યો હતો અને પૂછ્યા વગર જ સમજી જતો હતો કે મારે શું જોઈએ છે. આખા મહિનામાં હું ખૂબ સમજી વિચારીને ખર્ચ કરતી હતી. હું હંમેશા માત્ર ઘરની જરૂરિયાતની વસ્તુઓ જ ખરીદતી હતી, કારણ કે બાળપણથી જ મેં એ જ શીખ્યું હતું કે જેટલી જરૂર હોય તેટલો જ ખર્ચ કરવો જોઈએ. એક દિવસ મહિનો પૂરો થયો તો રાજીવ દુકાનવાળાનો પૂરો હિસાબ ચૂકવીને ઘરે આવ્યો. તેના હાથમાં દુકાનવાળાની ચોપડી હતી. તે હસતા હસતા મારી પાસે બેસી ગયો અને બોલ્યો, અરે આ શું? તે તો આખા મહિનામાં માત્ર ઘરનો જ સામાન લીધો છે. પોતાના માટે ક્યારેય કંઈ લીધું જ નહીં. ના કોઈ ચોકલેટ, ના બિસ્કિટ, ના મીઠાઈ, ના કોઈ બીજી વસ્તુ. આખરે એવું કેમ? મેં હસીને કહ્યું કે મને આ બધી વસ્તુઓનો વધારે શોખ નથી અને આમ પણ હું જેટલું જરૂરી હોય એટલો જ ખર્ચ કરું છું. મારી વાત સાંભળીને તે થોડીવાર સુધી મને જોતો રહ્યો. પછી બોલ્યો, પ્રિયા, શું તું હજુ પણ પોતાને આ ઘરમાં મહેમાન સમજે છે? આ ઘર તારું છે અને મારી કમાણી પર તારો એટલો જ હક છે જેટલો મારો છે. તને જે સારું લાગે તે લીધા કર. જો તને કોઈ વસ્તુ પસંદ હોય તો તેને ખરીદવામાં વિચાર ન કર. મેં મારી જિંદગીના ઘણા વર્ષો એકલા વિતાવ્યા છે. હવે મારી જિંદગીમાં તું આવી ગઈ છે તો હું ઈચ્છું છું કે તને ક્યારેય કોઈ વસ્તુની કમી ન રહે. જો તને કંઈ જોઈતું હોય તો મને કહી દેજે, હું જાતે લઈ આવીશ. તેની વાતો સાંભળીને મારા ચહેરા પર સ્મિત આવી ગયું હતું, કારણ કે તેની વાતોમાં કોઈ દેખાડો ન હતો. તે ખરેખર મારું ઘણું ધ્યાન રાખતો હતો અને મને ખૂબ પ્રેમ કરતો હતો. હું મનમાં ને મનમાં ભગવાનનો આભાર માનતી હતી કે તેમણે મને આટલો સારો જીવનસાથી આપ્યો. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા અને અમારી જિંદગી ખૂબ જ સુકૂનથી ચાલવા લાગી. સવારે તે કામ પર નીકળી જતો હતો અને હું ઘર સંભાળતી હતી. સાંજે તેના આવવાની રાહ જોતી હતી અને જ્યારે તે પાછો ફરતો હતો ત્યારે ઘરમાં જાણે રોનક જ આવી જતી હતી. તે આવતા જ સૌથી પહેલાં મને પૂછતો હતો કે મારો દિવસ કેવો રહ્યો અને પછી અમે બંને બેસીને વાતો કરતા હતા. મને તેની આ આદત બહુ પસંદ હતી, કારણ કે તે ભલે ગમે તેટલો થાકેલો કેમ ન હોય, તે મારા માટે સમય જરૂર કાઢતો હતો. પરંતુ એક દિવસ કંઈક એવું થયું જેણે મારા મનમાં એક અજીબ બેચેની પેદા કરી દીધી. એ દિવસે હું બજાર ગઈ હતી. મારે ઘર માટે શાકભાજી ખરીદવાના હતા. બજારમાં હંમેશાની જેમ ખાસી ભીડ હતી. લોકો આમ તેમ ફરી રહ્યા હતા, દુકાનદારો અવાજો લગાવી રહ્યા હતા અને દરેક જણ પોતપોતાના કામમાં વ્યસ્ત હતું. હું શાકભાજી ખરીદી રહી હતી કે અચાનક મારી નજર રસ્તાના કિનારે બેઠેલા એક ભિખારી પર પડી. તેના કપડાં ફાટેલા હતા, વાળ વિખેરેલા હતા અને તેનો ચહેરો ધૂળ માટીથી ભરેલો હતો. પહેલી નજરે તે એક સામાન્ય ભિખારી જ લાગી રહ્યો હતો, પરંતુ ખબર નહીં કેમ તેને જોતા જ મારા કદમ ત્યાં જ રોકાઈ ગયા. મને તેના ચહેરામાં કંઈક જાણીતું લાગ્યું. મેં ફરીથી ધ્યાનથી તેની તરફ જોયું અને ત્યારે જ મારા દિલના ધબકારા વધી ગયા, કારણ કે તે માણસ મને ઘણી હદે રાજીવ જેવો લાગી રહ્યો હતો. હું ખુદ મારી વિચારસરણી પર હેરાન હતી કે આખરે આવું કઈ રીતે થઈ શકે. રાજીવ તો અત્યારે પોતાના કામ પર હશે, તો પણ મારી નજરો એ માણસ પરથી હટી રહી ન હતી. હું તેને સતત જોતી રહી અને જેટલું વધારે જોતી એટલું જ મને લાગતું કે તેના ચહેરામાં રાજીવની ઝલક છે. હું મારી જાતને સમજાવી રહી હતી કે કદાચ આ મારો વહેમ છે, પરંતુ મારું મન માનવા તૈયાર ન હતું. તે ભિખારી ધીમે ધીમે ઉઠીને ચાલવા લાગ્યો. કેટલાક લોકો તેને પૈસા આપી રહ્યા હતા, કેટલાક લોકો જોયા વગર આગળ વધી રહ્યા હતા અને હું ખબર નહીં કેમ તેની પાછળ ચાલવા લાગી. હું તેનાથી થોડું અંતર રાખીને ચાલી રહી હતી, જેથી તેને ખબર ન પડે કે હું તેનો પીછો કરી રહી છું. તે એક ગલી તરફ વળ્યો અને હું પણ તેની પાછળ ગઈ, પરંતુ જેવી હું તે ગલીના વળાંક સુધી પહોંચી અને તે અચાનકથી ક્યાંક ગાયબ થઈ ગયો. મેં આમ તેમ જોયું, પરંતુ તે ક્યાંય નજરે ન પડ્યો. મને સમજ ન પડી કે તે ક્યાં ગયો. થોડીવાર સુધી હું ત્યાં જ ઊભી રહી, પરંતુ જ્યારે તે ન મળ્યો તો હું પાછી ઘરે આવી ગઈ. રસ્તા પર મારું મન બેચેન રહ્યું. હું વારંવાર તેના વિશે જ વિચારી રહી હતી કે આખરે તે માણસ કોણ હતો અને મને રાજીવ જેવો કેમ લાગી રહ્યો હતો. ઘરે પહોંચીને પણ મારું ધ્યાન કોઈ કામમાં લાગી રહ્યું ન હતું. હું જમવાનું બનાવી રહી હતી, પરંતુ મગજમાં એ જ વાત ઘૂમી રહી હતી. ક્યારેક લાગતું કે આ માત્ર મારો વહેમ હતો અને ક્યારેક લાગતું કે મેં ખરેખર કંઈક અજીબ જોયું છે. સાંજ ધીમે ધીમે રાતમાં બદલાઈ ગઈ અને હું રાજીવની રાહ જોવા લાગી. તે રાત્રે તે રોજ કરતાં ઘણો મોડો ઘરે આવ્યો. જેવો તેનો દરવાજો ખોલ્યો અને અંદર આવ્યો, તેના ચહેરા પર હંમેશાની જેમ એ જ સ્મિત હતું જે મને જોતા જ આવી જતું હતું. તેણે આવતા જ પૂછ્યું, પ્રિયા, તે જમી લીધું? મેં હામાં માથું હલાવ્યું, પરંતુ મારું ધ્યાન તેની વાતોમાં ન હતું. હું સતત તેના ચહેરાને જોઈ રહી હતી, કદાચ એ જાણવાની કોશિશ કરી રહી હતી કે ક્યાંક તે એ જ માણસ તો ન હતો જેને મેં બજારમાં જોયો હતો. ત્યારે મેં તેને પૂછ્યું, આજે તું ક્યાં હતો?
તે હસીને બોલ્યો, મારે બીજે ક્યાં હોવાનું, મારા કામ પર હતો, જેમ કે રોજ હોઉં છું તેવી જ રીતે આજે પણ હતો. મેં તેની આંખોમાં જોતા પૂછ્યું, બીજે ક્યાં પણ ગયો હતો કે શું? તેણે એક પળ વિચાર્યા વિના કહ્યું કે ના, હું બીજે ક્યાં જઈશ. પછી તેણે હસીને પૂછ્યું, આખરે તું આવું કેમ પૂછી રહી છે? મેં જલ્દીથી મારી વાત બદલી નાખી અને કહ્યું, બસ એમ જ પૂછી રહી હતી. પછી હું જમવાનું પીરસવા ઊભી થઈ તો તે બોલ્યો, રહેવા દે, આજે હું બજારથી જમીને આવ્યો છું, રસ્તામાં થોડું મોડું થઈ ગયું હતું, તેથી ત્યાં જ જમી લીધું. આટલું કહીને તે પલંગ પર સૂઈ ગયો અને થોડી જ વારમાં ઊંઘી પણ ગયો. પરંતુ તે રાત્રે મારી આંખોમાં ઊંઘ ન હતી. હું તેની તરફ જોઈ રહી હતી અને મારા મગજમાં વારંવાર એ જ ભિખારી ઘૂમી રહ્યો હતો. જેટલું હું એ વાતને ભૂલવા માંગતી હતી, એટલો જ એ ચહેરો મારી સામે આવી જતો હતો. હું ખુદને સમજાવી રહી હતી કે કદાચ આ માત્ર મારો વહેમ છે, પરંતુ મારા દિલના કોઈ ખૂણામાં એક અજીબ ડર પેદા થઈ ગયો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ વાત મારાથી છુપાવવામાં આવી રહી હોય અને મને જરાય અંદાજો ન હતો કે આવનારા દિવસોમાં આ નાનકડી ઘટના મારી જિંદગીનું સૌથી મોટું રહસ્ય બનીને સામે આવવાની હતી. રાજીવના પણ ઘણા બધા સપના હતા. તે ઈચ્છતો હતો કે એક દિવસ આપણું પોતાનું મોટું ઘર હોય, ઘરની બહાર આપણી પોતાની ગાડી ઊભી હોય અને આપણે ક્યારેક પૈસાની ચિંતા ન કરવી પડે. તે અવારનવાર રાત્રે બેસીને પોતાના સપના વિશે મારી સાથે વાતો કરતો હતો અને હું પણ તેની વાતો સાંભળીને ખુશ થઈ જતી હતી. કારણ કે દરેક માણસની જેમ તેના પણ કેટલાક સપના હતા જેને તે પૂરા કરવા માંગતો હતો. પરંતુ તેની એક વાત મને હંમેશા અજીબ લાગતી હતી અને તે હતો તેના પોતાનો હિસાબ. મને ક્યારેય સમજ નહોતો આવતો. ક્યારેક તે કહેતો હતો કે આ મહિને કામ ઓછું મળ્યું છે અને પૈસા નથી બચ્યા, તો ક્યારેક અચાનક તેની પાસે એટલા પૈસા આવી જતા હતા કે મને આશ્ચર્ય થવા લાગતું હતું. હું ઘણીવાર તેને પૂછવા માંગતી હતી, પરંતુ પછી વિચારતી હતી કે કદાચ હું નકામું વધારે જ વિચારી રહી છું. એક દિવસ મહિનાનો આખરી સમય હતો. વીજળીનું બિલ ભરાઈ ગયું હતું, ઘરમાં કરિયાણું આવી ગયું હતું અને બાકીના જરૂરી ખર્ચા પણ પૂરા થઈ ચૂક્યા હતા. 2 દિવસ પહેલા જ રાજુ મને કહી રહ્યો હતો કે આ વખતે તેની પાસે વધારે પૈસા નથી બચ્યા અને આવતા મહિના સુધી થોડું સંભાળીને ખર્ચ કરવો પડશે. મેં તેની વાત પર ભરોસો કરી લીધો, પરંતુ તે જ દિવસે જ્યારે હું તેના કપડાં ધોવા માટે કાઢી રહી હતી, ત્યારે જ તેના પેનના ખિસ્સામાંથી મને એક કાગળ મળ્યો. પહેલાં તો મેં વિચાર્યું કે કોઈ પહોંચ હશે, પરંતુ જ્યારે મેં તેને ખોલીને જોયું તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તે 60,000નો ચેક હતો. હું થોડી વાર સુધી તેને હાથમાં પકડીને ઊભી રહી ગઈ. મને સમજ ન પડી કે આ શું છે. જો તેની પાસે પૈસા ન હતા તો પછી આ 60,000નો ચેક ક્યાંથી આવ્યો હતો અને તેણે મને આના વિશે કેમ ન જણાવ્યું? મારા મનમાં એક પછી એક સવાલો ઉઠવા લાગ્યા. શું તે મારાથી કંઈક છુપાવી રહ્યો છે? શું તેની જિંદગીમાં કંઈક એવું ચાલી રહ્યું છે જેના વિશે મને ખબર નથી? હું ઘણીવાર સુધી એ જ ચેકને જોતી રહી. પછી મેં નક્કી કર્યું કે અત્યારે હું તેને કંઈ નહીં પૂછું. મેં તે ચેક મારી પાસે સાચવીને રાખી લીધો અને વિચાર્યું કે કદાચ થોડા દિવસો પછી તે જાત જ આના વિશે મારી સાથે વાત કરશે. પરંતુ દિવસો પસાર થતા ગયા અને તેણે આ વિશે એક શબ્દ પણ ન કહ્યો. 2 દિવસ વીત્યા, પછી એક અઠવાડિયું વીતી ગયું અને જોતજોતામાં 15 દિવસ નીકળી ગયા, પરંતુ તેણે તે ચેકનો ઉલ્લેખ પણ ન કર્યો. હવે મારા મનની શંકા વધુ વધવા લાગી હતી. હું દરરોજ વિચારતી હતી કે કદાચ આજે તે જણાવશે, પરંતુ એવું ક્યારેય ન થયું. પછી એક દિવસ સાંજે તે કામ પરથી ઘરે પાછો ફર્યો. તેના ચહેરા પર હંમેશાની જેમ સ્મિત હતું, પરંતુ આ વખતે તેની આંખોમાં મને હળવી બેચેની દેખાઈ. તે થોડીવાર સુધી આમ તેમ જોતો રહ્યો અને પછી અચાનક મારી પાસે આવીને બોલ્યો, પ્રિયા, શું તને મારા ખિસ્સામાંથી કંઈ મળ્યું હતું? તેનો આ સવાલ સાંભળીને મારું દિલ એક પળ માટે જોરથી ધબકી ઉઠ્યું, પરંતુ મેં મારા ચહેરા પર કંઈ જાહેર થવા ન દીધું અને સામાન્ય અવાજમાં કહ્યું કે ના, તો મને તો કંઈ પણ નથી મળ્યું. તે થોડીવાર મને જોતો રહ્યો, પછી બોલ્યો, તે બરાબર જોયું હતું ને? મેં કહ્યું કે હા, મેં સારી રીતે જોયું હતું. આખરે વાત શું છે? તમારું કોઈ ખોવાઈ ગયું છે કે શું? તે તરત બોલ્યો, ના, કંઈ નહીં, બસ એમ જ. મેં ફરીથી પૂછ્યું, જો કંઈ ખોવાયું નથી તો તમે શું શોધી રહ્યા હતા? તે થોડું હસ્યો અને બોલ્યો, અરે કાંઈ નહીં, બસ અમસ્તો જ પૂછી રહ્યો હતો. પછી તેણે પોતાની વાત બદલી નાખી, જેમ કે હંમેશા બદલી નાખતો હતો. હું તેને જોતી જ રહી ગઈ, કારણ કે જ્યારે પણ હું તેને કોઈ એવો સવાલ પૂછતી હતી જેનો જવાબ તે આપવા નહોતો માંગતો, તો તે બહુ પ્રેમથી વાતને ફેરવી નાખતો હતો. તેની આ જ વાત મને સૌથી વધારે ગૂંચવતી હતી. તે ક્યારેક ગુસ્સો નહોતો કરતો, ક્યારેક મારી સાથે ઊંચા અવાજમાં વાત નહોતો કરતો, પરંતુ એટલી નરમાશથી જવાબ આપતો હતો કે સામેવાળો આગળ સવાલ જ ન કરી શકે. પરંતુ આ વખતે મારું મન માનવા તૈયાર જ ન હતું. મને સ્પષ્ટ અનુભવાઈ રહ્યું હતું કે તે મારાથી કંઈક છુપાવી રહ્યો છે અને તે કોઈ નાની વાત ન હતી. તે રાત્રે પણ તે સામાન્ય રીતે જમીને સૂઈ ગયો, પરંતુ મારી આંખોમાં ઊંઘ ન હતી. હું છતને જોતી રહી અને વારંવાર એ જ 60,000નો ચેક મારી સામે ઘૂમતો રહ્યો. જો તે ચેક તેના કામનો હતો તો તેને મને કેમ ન જણાવ્યું, અને જો તે તેના કામનો ન હતો તો પછી તે તેની પાસે ક્યાંથી આવ્યો? આ રીતે ધીમે ધીમે મને અનુભવવા લાગ્યું કે રાજીવની જિંદગી એટલી સીધી નથી જેટલી દેખાય છે. દિવસમાં તે એક સામાન્ય ટ્રક ડ્રાઈવર લાગતો હતો, પરંતુ તેની આસપાસ કેટલીક એવી વાતો હતી જે એકબીજા સાથે બિલકુલ મેળ ખાતી ન હતી.
ક્યારેક અચાનક પૈસા આવી જતા હતા, ક્યારેક તે કહેતો હતો કે તેની પાસે કંઈ નથી, ક્યારેક મોડી રાત્રે ઘરે આવતો હતો અને ક્યારેક વગર કારણે વાતોને ટાળી દેતો હતો. અને સૌથી મોટી વાત, તે ભિખારી જેને મેં બજારમાં જોયો હતો તેનો ચહેરો આજે પણ મારા મગજમાંથી નીકળ્યો ન હતો. મને ખબર ન હતી કે આ બધી વાતોનો એકબીજા સાથે કોઈ સંબંધ છે કે નહીં, પરંતુ મારું દિલ વારંવાર કહી રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક કોઈ બહુ મોટું રાજ છુપાયેલું છે. દુનિયામાં મારું પોતાનું કોઈ ન હતું. મારા મા બાપ બાળપણમાં જ મને છોડીને ચાલ્યા ગયા હતા. મામા મામીએ મને ઉછેરી હતી, પરંતુ લગ્ન પછી મારી આખી દુનિયા માત્ર રાજીવ હતો. હું તેને ખૂબ પ્રેમ કરતી હતી અને તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવા માંગતી હતી. હું એ વિચારી પણ નહોતી શકતી કે તે મને દગો આપી શકે છે અથવા મારો ભરોસો તોડી શકે છે. પરંતુ હવે મારી સામે એવા સવાલો ઊભા થઈ રહ્યા હતા જેનો જવાબ મારે જોઈતો હતો. હું દર વખતે મારી જાતને સમજાવી દેતી હતી કે કદાચ હું નકામું વધારે વિચારી રહી છું, પરંતુ પછી કોઈ નવી વાત સામે આવી જતી હતી અને મારો શક પહેલાં કરતાં વધારે ઘેરો થઈ જતો હતો. આખરે તે રાત્રે મેં મારા મનમાં એક નિર્ણય કરી લીધો. હું હવે વધુ અંધારામાં રહેવાની ન હતી. ભલે જે થઈ જાય, હું આ વાતની ખબર પાડીને જ રહીશ કે સચ્ચાઈ શું છે. આ 60,000નો ચેક ક્યાંથી આવ્યો હતો, તે ભિખારી કોણ હતો અને રાજીવ મારાથી શું છુપાવી રહ્યો હતો. મેં નક્કી કરી લીધું હતું કે હવે હું દરેક વાત પર ધ્યાન આપીશ, તેના આવવા જવાના સમય પર નજર રાખીશ, તેની વાતોને ધ્યાનથી સાંભળીશ અને જરૂર પડી તો તેનો પીછો પણ કરીશ. કારણ કે હવે આ માત્ર એક શક નહોતો રહ્યો, પરંતુ મારી જિંદગીનો સૌથી મોટો સવાલ બની ચૂક્યો હતો. અને જ્યાં સુધી મને આનો જવાબ નહીં મળી જાય, ત્યાં સુધી મને ચેન નહીં મળવાનું હતું. એક દિવસ રાજીવ મને પોતાની સાથે બજાર લઈ ગયો હતો. તે દિવસે મારું મન પણ બહુ સારું હતું, કારણ કે ઘણા દિવસો પછી અમે બંને સાથે બહાર નીકળ્યા હતા. રસ્તાભર અમે વાતો કરતા રહ્યા. ક્યારેક તે મજાક કરતો તો ક્યારેક મને છેડતો અને હું બસ હસવા લાગતી હતી. અમે બંને રસ્તામાં એક દુકાનેથી જ્યુસ લીધું અને ત્યાં જ ઊભા રહીને જ્યુસ પીવા લાગ્યા. ત્યારે જ મારી નજર રસ્તાના કિનારે બીજી તરફ એક બહુ મોટી ડ્રેસની દુકાન પર પડી. દુકાનના કાચની અંદર એક ખૂબ જ સુંદર ડ્રેસ મૂકેલો હતો. તેનો રંગ ખૂબ જ પ્યારો હતો અને તેના પર એટલું સુંદર કામ થયેલું હતું કે મારી નજર તેના પર જ ટકી ગઈ. હું થોડીવાર સુધી તેને જોતી રહી. પછી મેં તરત રાજીવનો હાથ પકડીને કહ્યું, જોને તે ડ્રેસ કેટલો સુંદર છે, મને બહુ પસંદ આવી રહ્યો છે. રાજીવે પણ તે તરફ જોયું અને હસીને બોલ્યો, હા, ખરેખર બહુ સારો છે. પરંતુ તે પછી મેં જાતે જ કહ્યું કે રહેવા દે, આ તો બહુ મોંઘો હશે. આપણે લોકો બસ તેને જોઈને ખુશ થઈ શકીએ છીએ. મારી વાત સાંભળીને તેને કંઈ ન કહ્યું, બસ હસી દીધું અને પછી અમે બંને આગળ વધી ગયા. થોડે દૂર જઈને અમે એક ચાટની દુકાન પર રોકાઈ ગયા. રાજીવ બોલ્યો, આજે ચાટ ખાઈએ છીએ, ઘણા દિવસોથી નથી ખાધી. મેં પણ હા પાડી દીધી. અમે બંને ચાટનો ઓર્ડર આપવા જ જઈ રહ્યા હતા. અચાનક તે બોલ્યો, અરે, હું તો તેને 200 રૂપિયા આપવાના ભૂલી જ ગયો. ઊભી રહે જરા, હું હમણાં જ આવ્યો. અને આટલું કહીને તે જલ્દીથી ત્યાંથી ચાલ્યો ગયો. મને તેના જવાની દિશા જોઈને જ સમજ આવી ગયું હતું કે તે ક્યાં જઈ રહ્યો છે, પરંતુ મેં તેને કંઈ ન કહ્યું અને એવું બતાવ્યું જાણ મને કંઈ ખબર ન હોય. હું ત્યાં જ ઊભી તેની રાહ જોતી રહી. લગભગ 10-15 મિનિટ પછી તે પાછો આવ્યો. તેના હાથમાં એક મોટું પેકેટ હતું. તેણે આવતા જ તે પેકેટ મારી તરફ લંબાવ્યું અને બોલ્યો, આ તારા માટે છે. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને પછી પેકેટ ખોલ્યું તો મારી આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તેની અંદર એ જ ડ્રેસ હતો જેને જોઈને હું થોડીવાર પહેલાં રોકાઈ ગઈ હતી. હું તેને જોઈને ખુશ પણ હતી અને હેરાન પણ. મેં તરત કહ્યું, અરે, આ તો એ જ ડ્રેસ છે જે મને પસંદ આવ્યો હતો, પરંતુ આ તો બહુ મોંઘો હશે. તું આને કેમ લઈ આવ્યો? રાજીવ હસીને બોલ્યો, અરે ના, એટલો પણ મોંઘો નહોતો, બસ 5,000 રૂપિયાનો હતો. મેં તેની તરફ જોયું અને કહ્યું, 5,000 પણ કોઈ ઓછા હોય છે કે શું? અને સાચું કહે, આ 5,000 નો તો બિલકુલ નથી લાગી રહ્યો. આનું કાપડ જો, આના પર કેટલું સુંદર કામ થયેલું છે. આ તો તેના કરતાં પણ વધારે મોંઘો હશે ને? તું મારી સાથે ખોટું બોલી રહ્યો છે. તેણે તરત કહ્યું, ના, સાચે જ 5,000નો જ છે. તેમાં એક નાનું કાણું હતું, તેથી દુકાનદારે ઓછા પૈસામાં આપી દીધો. હું તેની વાત સાંભળી રહી હતી, પરંતુ મને તેની વાત પર બિલકુલ પણ ભરોસો થઈ રહ્યો ન હતો. મેં કહ્યું, સારું, ક્યાં છે કાણું? મને પણ તો બતાવ. તે તરત વાત ફેરવતા બોલ્યો, અરે છોડ ને, એ બધું ઘરે ચાલીને જોઈ લેજે. પહેલાં ચાટ ખાઈએ છીએ, પછી ઘરે જઈને મને આ ડ્રેસ પહેરીને બતાવજે. હું સમજી ગઈ હતી કે તે મને અસલી વાત જણાવવા જ માંગતો ન હતો. તેથી મેં પણ વધારે દલીલ ન કરી અને વાત ત્યાં જ ખતમ કરી દીધી. પરંતુ મારા મનમાં એક બીજો સવાલ જોડાઈ ગયો હતો. અમે બંને ચાટ ખાઈને ઘરે પાછા આવી ગયા, પરંતુ આખા રસ્તે હું એ જ વિચારતી રહી કે એક સામાન્ય ટ્રક ડ્રાઈવર જેની પાસે ક્યારેક મહિનાના અંતે પૈસા પણ નથી બચતા, તે આટલી સરળતાથી આટલો મોંઘો ડ્રેસ કેવી રીતે ખરીદી શકે છે? અને માત્ર આજ નહીં, છેલ્લા કેટલાક મહિનાઓથી મેં ઘણી એવી વાતો જોઈ હતી જે મને સમજમાં આવી રહી ન હતી. ક્યારેક તેના ખિસ્સામાંથી 60,000નો ચેક નીકળી આવતો હતો, ક્યારેક તે કહેતો હતો કે તેની પાસે પૈસા નથી અને પછી અચાનક તે મોંઘી વસ્તુઓ ખરીદી લાવતો હતો. હવે મને ખાતરી થવા લાગી હતી કે તેની પાસે પૈસા માત્ર ટ્રક ચલાવવાથી નથી આવી રહ્યા. ક્યાંક ને ક્યાંક કોઈ બીજી વાત જરૂર હતી જે તે
મારાથી છુપાવી રહ્યો હતો, પરંતુ તે વાત શું હતી એ હું હજુ સુધી જાણી શકી ન હતી. તે રાત્રે હું ઘણીવાર સુધી એ જ વિચારી રહી હતી અને મનમાં નિર્ણય કર્યો કે હવે હું તેને સાચું જરૂર પૂછીશ. ભલે તેને ખરાબ લાગે કે નારાજ થાય, પરંતુ મારે સચ્ચાઈ જાણવી જ પડશે, કારણ કે તે માત્ર મારો પતિ ન હતો, પરંતુ મારી આખી દુનિયા હતો અને હું તેના વિશે અંધારામાં રહેવા માંગતી ન હતી. બીજા દિવસે બધું સામાન્ય હતું, પરંતુ મારા મનમાં સવાલો એવા જ બનેલા હતા. સાંજે જ્યારે તે કામ પર જવા લાગ્યો તો તે મારી પાસે આવ્યો અને બોલ્યો, પ્રિયા, આજે રાત્રે મને થોડું જરૂરી કામ છે, તેથી ઘરે પાછા ફરવામાં મોડું થઈ જશે. તું મારી રાહ ન જોતી, સમયસર જમી લેજે અને તારું ધ્યાન રાખજે. તેના અવાજમાં હંમેશાની જેમ પ્રેમ હતો, પરંતુ ખબર નહીં કે તે દિવસે મને તેના શબ્દો કંઈક અલગ લાગ્યા, જાણે તે મને કંઈ કહેવા માંગતો હોય, પરંતુ કહી શક્યો ન હતો. તે દરવાજા સુધી ગયો, પછી અચાનક પાછો વળ્યો અને હસતા હસતા બોલ્યો, હું બહાર જઈ રહ્યો છું અને તું મને ભેટીશ પણ નહીં. હું હસી પડી અને બોલી, તમે પણ જ્યારે પણ બહાર જાઓ છો એવી જ વાત કરો છો, જાણે કે બહુ દૂર જઈ રહ્યા હોવ. તે થોડીવાર મને જોતો રહ્યો, પછી હળવા સ્મિત સાથે બોલ્યો, કોને ખબર હું પાછો ન આવું. તેની વાત સાંભળીને મારું દિલ ધક રહી ગયું. મેં તરત તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે આવી વાતો ન કરો, મને બિલકુલ સારી નથી લાગતી. તમે સારી રીતે જાઓ અને જલ્દી પાછા આવો, હું તમારી રાહ જોઈશ. તે હસ્યો અને પછી મને ભેટી પડ્યો. થોડીવાર સુધી અમે બંને એમ જ ઊભા રહ્યા, પછી તે બહાર જતો રહ્યો. હું દરવાજા પર ઊભી તેને જોતી રહી, જ્યાં સુધી તે મારી નજરોથી ઓझल ન થઈ ગયો. તેના ગયા પછી હું ઘરની અંદર આવી ગઈ, પરંતુ ખબર નહીં કેમ મારું મન બહુ બેચેન હતું, જાણે કોઈ અઘટિત ઘટના થવાની હોય. હું જાતને સમજાવતી રહી કે હું નકામું વધારે વિચારી રહી છું, પરંતુ દિલ માનવા તૈયાર ન હતું. તે રાત્રે મેં નક્કી કરી લીધું હતું કે જેવો રાજીવ પાછો આવશે, હું તેને દરેક સવાલ પૂછીશ. હું તેને 60,000 વાળા ચેક વિશે જણાવીશ. હું તેને તે ભિખારી વિશે પૂછીશ જેને મેં બજારમાં જોયો હતો, અને હું તેને એ પણ પૂછીશ કે આખરે તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે. હું વિચારી ચૂકી હતી કે હવે અમારી વચ્ચે કોઈ રાજ નહીં રહે, પરંતુ મને જરા પણ અંદાજો ન હતો કે જે માણસની હું રાહ જોઈ રહી હતી તે રાત્રે ક્યારેય પાછો આવવાનો જ ન હતો, અને મારી જિંદગી થોડા કલાકોમાં હંમેશ માટે બદલાઈ જવાની હતી. તેના ગયા પછી પણ હું ઘણીવાર સુધી દરવાજા તરફ જોતી રહી. ખબર નહીં કેમ તે રાત્રે મારું મન બિલકુલ પણ શાંત ન હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે કંઈક ખરાબ થવાનું હોય, પરંતુ પછી મેં જાતને સમજાવી કે હું નકામું વધારે વિચારી રહી છું અને મારા કામોમાં લાગી ગઈ. હું ઘરનું કામ કરતી રહી, જમવાનું બનાવ્યું, વાસણ સાફ કર્યા અને પછી તેના આવવાની રાહ જોવા લાગી. રાત ધીમે ધીમે વીતી રહી હતી, પરંતુ રાજીવનો કોઈ પતો ન હતો. હું વારંવાર ઘડિયાળ જોઈ રહી હતી અને દરેક ગાડીનો અવાજ સાંભળીને દરવાજા તરફ જોવા લાગતી હતી. ત્યારે જ અચાનક મારા ફોનની ઘંટી વાગી. સ્ક્રીન પર એક અજાણ્યો નંબર હતો. મેં ફોન ઉપાડ્યો તો બીજી તરફથી એક માણસનો ગંભીર અવાજ આવ્યો. તેણે પૂછ્યું, શું તમે રાજીવની પત્ની પ્રિયા બોલી રહ્યા છો? મેં ગભરાઈને કહ્યું કે જી હા, હું બોલી રહી છું. પછી તેણે જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તે બોલ્યો કે હું પોલીસ સ્ટેશનથી બોલી રહ્યો છું. તમારા પતિનો ખૂબ જ ભયાનક એક્સિડન્ટ થઈ ગયો છે. તેમની ગાડીમાં આગ લાગી ગઈ હતી અને હાલત એટલી ખરાબ હતી કે તેમને બચાવી શકાયા નથી. તેની વાત સાંભળતા જ મારા હાથમાંથી ફોન પડી ગયો. મને લાગ્યું જાણે મારી આખી દુનિયા એક પળમાં ખતમ થઈ ગઈ હોય. મારા કાનોમાં અવાજો ગૂંજી રહ્યા હતા, પરંતુ મને કંઈ સમજ આવી રહ્યું ન હતું. હું જોરથી રડવા લાગી. મારા શ્વાસ તેજ થઈ ગયા હતા અને એવું લાગી રહ્યું હતું જાણે કે મારા શરીરમાંથી બધી તાકાત નીકળી ગઈ હોય. કોઈક રીતે મેં મારી જાતને સંભાળી અને લોકોની મદદથી એ જગ્યાએ પહોંચી જ્યાં અકસ્માત થયો હતો. ત્યાં પહોંચીને મેં જે જોઈને મારું દિલ ફાટી ગયું. આખી ગાડી સળગી ચૂકી હતી. ચારે તરફ પોલીસવાળા ઊભા હતા અને લોકોની ભીડ જમા થયેલી હતી. હું ત્યાં જમીન પર બેસીને રડવા લાગી. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે થોડા કલાકો પહેલાં જે માણસ મારી સામે ઊભો હતો, જે મારી સાથે હસીને વાતો કરી રહ્યો હતો, તે હવે આ દુનિયામાં ન હતો. થોડી વાર પછી આ ખબર રાજીવના નાના ભાઈ રવિને પણ મળી ગઈ હતી, અને તે પણ ત્યાં પહોંચી ગયો હતો. તેના ચહેરા પર દુઃખ હતું, પરંતુ ખબર નહીં કેમ મને તેનું દુઃખ કંઈક અજીબ લાગી રહ્યું હતું. જાણે તે રડી તો રહ્યો હોય, પરંતુ તેના આંસુ દિલથી નીકળી રહ્યા ન હોય. તે સમયે હું એટલી તૂટી ચૂકી હતી કે કોઈ વાત પર ધ્યાન આપવાની હાલતમાં ન હતી. બીજા દિવસે રાજીવના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. હું પૂરો સમય બસ રડતી રહી. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારા જીવવાની વજહ જ ખતમ થઈ ગઈ હોય. મારા મા બાપ પહેલાથી જ આ દુનિયામાં ન હતા. મામા મામી પર સાથે મારો સંબંધ પહેલા જેવો ન રહ્યો હતો, અને હવે રાજીવ પણ મને છોડીને ચાલ્યો ગયો હતો. હું બિલકુલ એકલી પડી ગઈ હતી. અંતિમ સંસ્કાર પછી રવિ મારી સાથે ઘરમાં રહેવા લાગ્યો, કારણ કે હવે મારું અને તેનું એકબીજા સિવાય કોઈ ન હતું. પરંતુ ખબર નહીં કેમ મને તે હંમેશા અજીબ લાગતો હતો. રાજીવે મને જણાવ્યું હતું કે રવિ ભણે છે અને હોસ્પિટલમાં રહે છે, પરંતુ તેની ઘણી વાતો મને સમજમાં આવતી ન હતી. તે અવારનવાર મોડી રાત સુધી કોઈની સાથે ફોન પર વાત કરતો રહેતો હતો, અને જેવી હું તેની પાસે પહોંચતી તે ફોન કાપી નાખતો હતો. પહેલાં મેં આ વાતો પર ધ્યાન ન આપ્યું, પરંતુ ધીમે ધીમે મને લાગવા માંડ્યું કે તે મારાથી કંઈક છુપાવી રહ્યો છે.
એક દિવસ હું રસોડામાં કામ કરી રહી હતી ત્યારે મેં જોયું કે રવિ આંગણામાં ઊભો રહીને કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો છે. તેનો અવાજ ધીમો હતો, પરંતુ કેટલાક શબ્દો મારા કાનો સુધી પહોંચી ગયા. તે કહી રહ્યો હતો કે તું ચિંતા ન કર, બસ થોડી રાહ જો. પહેલા એક માણસે રસ્તામાંથી હટાવવાનો છે, પછી હું તને અહીં લઈ આવીશ. તેની વાત સાંભળીને હું એકદમ રોકાઈ ગઈ. મારા હાથમાંથી ગ્લાસ લગભગ છૂટી જ ગયો હતો. હું સમજી ન શકી કે તે કોના વિશે વાત કરી રહ્યો છે, કોને રસ્તામાંથી હટાવવાની વાત કરી રહ્યો છે અને કોને અહીં લાવવાની વાત કરી રહ્યો છે. હું ચૂપચાપ ત્યાં જ ઊભી સાંભળવાની કોશિશ કરતી રહી, પરંતુ ત્યારે જ તેણે મને જોઈ લીધી અને તરત ફોન કાપી નાખ્યો અને પછી એવું બતાવવા લાગ્યો કે જાણે કંઈ થયું જ ન હોય. હું પાછી મારા રૂમમાં આવી ગઈ, પરંતુ મારા મગજમાં તેની વાતો ઘૂમવા લાગી. તે રાત્રે હું સૂઈ ન શકી અને વારંવાર તેના વિશે જ વિચારતી રહી. પછી થોડા દિવસો બાદ મને એક બીજી એવી વાત ખબર પડી જેણે મને પૂરી રીતે હેરાન કરી દીધી. એક દિવસ રવિ જલ્દી ઘરથી નીકળ્યો અને પોતાનો ફોન રૂમમાં જ ભૂલી ગયો હતો. ત્યારે જ તેના ફોન પર સતત કોલ આવવા લાગ્યા. હું પહેલાં તો ફોનને અવગણી રહી, પરંતુ જ્યારે વારંવાર કોલ આવવા લાગ્યા તો મેં સ્ક્રીન તરફ જોયું. ત્યાં એક છોકરીનું નામ લખેલું હતું. થોડીવાર પછી એક મેસેજ પણ આવ્યો જેમાં લખ્યું હતું કે તું ક્યાં સુધી મને ત્યાં બોલાવીશ, હું હવે વધારે રાહ નથી જોઈ શકતી. આ વાંચીને હું હેરાન રહી ગઈ, કારણ કે રાજીવ હંમેશા કહેતો હતો કે રવિ અત્યારે ભણી રહ્યો છે અને તેનું ધ્યાન માત્ર પોતાના ભવિષ્ય પર છે. પરંતુ હવે મને લાગી રહ્યું હતું કે વાત કંઈક અલગ જ છે. ધીમે ધીમે મને ખબર પડી કે રવિના લગ્ન થઈ ચૂક્યા હતા અને તેણે આ વાત મારાથી પણ છુપાવી હતી અને પોતાના ભાઈ રાજીવથી પણ. તેણે ક્યારેય ખુલીને આનો ઉલ્લેખ કર્યો ન હતો. હું એ વિચારીને હેરાન હતી કે આખરે એવું કયું કારણ હતું કે તેણે પોતાના લગ્નની વાત બધાથી છુપાવી રાખી હતી, અને જો તેની પત્ની હતી તો તે અહીં કેમ નહોતી રહેતી. મારા મનમાં એક પછી એક સવાલો ઉઠવા લાગ્યા હતા અને હવે મને લાગવા માંડ્યું હતું કે રાજીવનું મોત અને રવિનું રાજ કદાચ કોઈને કોઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ તે સમયે મારી પાસે કોઈ પાકો પુરાવો ન હતો, માત્ર શક હતો. અને હું જાણતી હતી કે જ્યાં સુધી સચ્ચાઈ મારી સામે ન આવી જાય ત્યાં સુધી મારે બધું સંભાળીને રહેવું પડશે, કારણ કે હવે મને અનુભવવા લાગ્યું હતું કે આ ઘરમાં માત્ર રાજીવના મોતનું દુઃખ જ નહીં, પરંતુ કોઈ બહુ મોટું રહસ્ય પણ છુપાયેલું છે, જે ધીમે ધીમે મારી સામે આવવાનું હતું. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારી જિંદગી આટલી જલ્દી બદલાઈ જશે. રાજીવના મોત પછી મારા દિલમાં સવાલોનું એક તોફાન ઊભું થઈ ગયું હતું, પરંતુ એ સવાલોનો જવાબ આપવાવાળું કોઈ ન હતું. હું અને રવિ એક જ ઘરમાં રહેતા હતા, પરંતુ અમારી વચ્ચે લગભગ કોઈ વાત થતી ન હતી. તે પોતાના કામમાં લાગેલો રહેતો હતો અને હું મારી દુનિયામાં ખોવાયેલી રહેતી હતી. ઘરમાં દરેક સમયે એક અજીબ શાંતિ છવાયેલી રહેતી હતી. ક્યારેક જે ઘર હસી અને વાતોથી ભરેલું રહેતું હતું, હવે તે મને કોઈ સુમસામ જગ્યા જેવું લાગવા માંડ્યું હતું. હું જે ખૂણાને જોતી હતી ત્યાં મને માત્ર રાજીવની યાદ આવતી હતી. ક્યારેક તેનું સ્મિત યાદ આવતું હતું, ક્યારેક તેની વાતો યાદ આવતી હતી અને ક્યારેક તેના સપના યાદ આવતા હતા. તે હંમેશા કહેતો હતો કે એક દિવસ આપણે આપણું મોટું ઘર બનાવીશું, આપણી ગાડી હશે અને આપણે બહુ ખુશ રહીશું. પરંતુ હવે તે પોતે જ મને અધવચ્ચે રસ્તે છોડીને ચાલ્યો ગયો હતો. હું કલાકો સુધી બેસીને તેના વિશે વિચારતી રહેતી હતી, મારા સપનાઓ વિશે વિચારતી હતી, તેના એ અધૂરા વિચારો વિશે વિચારતી હતી અને એ ટ્રક વિશે પણ વિચારતી હતી જેને તે પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતો હતો. મને સમજ નહોતી આવી રહી કે આખરે મારી જિંદગી હવે કઈ દિશામાં જઈ રહી છે અને મારે આગળ શું કરવું જોઈએ. સમય વીતી રહ્યો હતો, પરંતુ મારા ઘા રૂઝાવાનું નામ લઈ રહ્યા ન હતા. પછી એક દિવસ એવું થયું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એ દિવસે હું મારા રૂમમાં બેઠી હતી ત્યારે રવિ મારી સામે આવીને ઊભો રહી ગયો. તેના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેણે મારી તરફ જોયું અને બહુ રૂક્ષ અંદાજમાં બોલ્યો, તમે આ ઘરની બહાર નીકળી જાઓ. હું તેની વાત સાંભળીને હેરાન રહી ગઈ. મેં કહ્યું, શું મતલબ? તેણે કહ્યું, હવે મારો ભાઈ આ દુનિયામાં નથી અને તમારો સંબંધ પણ માત્ર તેના જ કારણે હતો. હવે જ્યારે તે નથી રહ્યો તો આ ઘર પર તમારો કોઈ હક નથી. તેથી સારું એ જ રહેશે કે તમે અહીંથી જતા રહો. તેની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં જાતને સંભાળી અને તેને કહ્યું, જો તારે તારી પત્નીને આ ઘરમાં લાવવી છે તો લઈ આવ. મને તેનાથી કોઈ વાંધો નથી, પરંતુ હું ક્યાં જઈશ? આ દુનિયામાં મારું પોતાનું કોઈ નથી અને આ ઘર માત્ર તારા ભાઈનું ન હતું, મારું ઘર પણ હતું. હું અહીં કોઈ ખૂણામાં રહી લઈશ. મારે તમારા લોકોની જિંદગીમાં દખલ દેવાની કોઈ જરૂર નથી. પરંતુ રવિ પર મારી વાતોની કોઈ અસર ન થઈ. તે વધારે ગુસ્સામાં બોલ્યો, ના, હું તમને અહીં નહીં રહેવા દઉં. તમારા કારણે અમારી પ્રાઇવસી ખરાબ થશે અને સાચું કહું તો હું તમને આ ઘરમાં એક દિવસ પણ વધારે સહન નથી કરી શકતો. તેની વાતો મારા દિલને ચીરી રહી હતી. હું સતત તેને આજીજી કરતી રહી, પરંતુ તે તો કંઈ સાંભળવા તૈયાર જ ન હતો. પછી અચાનક તેને મારો હાથ પકડ્યો અને મને દરવાજા તરફ ઘસડવા લાગ્યો. હું ડરી ગઈ હતી અને તેને કહી રહી હતી કે આવું ન કર, પરંતુ તેની અંદર જાણે જરાય ઇન્સાનિયત બચી ન હતી. તેણે દરવાજો ખોલ્યો અને મને ઘરની બહાર ધક્કો મારી દીધો. અડધી રાતનો સમય હતો, ચારે તરફ અંધારું ફેલાયેલું હતું અને રસ્તો લગભગ સુમસામ હતો.
હું મારું સંતુલન ગુમાવી બેઠી અને જમીન પર પડવાની હતી કે ત્યારે જ કોઈએ પાછળથી આવીને મને પકડી લીધી. હું ડરીને પાછળ ફરી તો જોયું કે એક પોલીસ અધિકારી મારી પાછળ ઊભો હતો. જો તે મને ન પકડતો તો કદાચ હું ખરાબ રીતે જમીન પર પડી જતી. પોલીસ અધિકારીએ મને સંભાળી અને પછી રવિ તરફ જોયું. તેની આંખોમાં કડકાઈ સાફ દેખાઈ રહી હતી. તેણે ગુસ્સામાં રવિને પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે અને તું એક સ્ત્રીને અડધી રાત્રે આ રીતે ઘરની બહાર કેમ કાઢી રહ્યો છે? રવિ થોડીવાર માટે ગભરાઈ ગયો અને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. જ્યારે હું હજુ પણ આઘાતમાં ઊભી હતી, કારણ કે મને બિલકુલ અંદાજો ન હતો કે આ પોલીસ અધિકારી ત્યાં કેવી રીતે પહોંચ્યો હતો. અને તેનાથી પણ મોટી વાત એ હતી કે તેની આંખોમાં મને એવું લાગી રહ્યું હતું કે જાણે તે મને પહેલાથી જાણતો હોય. અને મને જરા પણ અંદાજો ન હતો કે આ રાત પછી મારી જિંદગીનું સૌથી મોટું સત્ય મારી સામે આવવાનું હતું. હું હજુ પણ રસ્તા પર ઊભી હતી અને સમજી નહોતી શકતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. ત્યારે મેં તે પોલીસ અધિકારીને પૂછ્યું, તમે આટલી રાત્રે અહીં શું કરી રહ્યા છો? ત્યારે તે રવિ તરફ જોતા બોલ્યો, હું તારા ભાઈના કેસની તપાસ કરી રહ્યો છું અને એ જ સિલસિલામાં મને કેટલીક એવી વાત જાણવા મળી છે જેના વિશે મારે તમારા લોકો સાથે વાત કરવી છે. પછી તેણે પોતાના હાથમાં પકડેલો એક સોનાનો સેટ મારી તરફ લંબાવ્યો અને બોલ્યો, આ અમને એ ગાડીમાંથી મળ્યો છે જે અકસ્માતમાં પૂરી રીતે સળગી ચૂકી હતી. આ સેટ સુરક્ષિત બચી ગયો હતો અને આની સાથે જે કાગળ મળ્યો છે તેમાં તમારું નામ લખેલું છે. આ કદાચ તમારા માટે બનાવવામાં આવ્યો હતો. આ સાંભળતા જ હું હેરાન રહી ગઈ, કારણ કે મેં આ સેટ પહેલાં ક્યારેય નહોતો જોયો. રવિ પણ એક પળ માટે ગભરાઈ ગયો, પરંતુ તેણે તરત જાતને સંભાળતા કહ્યું કે હું કાલે પોલીસ સ્ટેશન આવીને બધી વાત કરીશ. અને આટલું કહીને તે જલ્દીથી ઘરની અંદર જતો રહ્યો અને દરવાજો બંધ કરી દીધો. હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારી પાસે હવે ક્યાં જવાની જગ્યા ન હતી. ત્યારે તે પોલીસ અધિકારી મારી તરફ વળ્યો અને નરમ અવાજમાં બોલ્યો, મારું નામ રાજ છે અને જો તમે ઈચ્છો તો મારી સાથે મારા ઘરે ચાલી શકો છો. ત્યાં મારી માતા અને મારી બહેન રહે છે. તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. હું થોડીવાર સુધી તેને જોતી રહી. પછી મેં વિચાર્યું કે આટલી રાત્રે હું બીજે ક્યાં જઈશ, તેથી મેં તેની સાથે જવાનું જ યોગ્ય માન્યું. તે મને પોતાના ઘરે લઈ ગયો. ત્યાં પહોંચીને તેની માતા અને તેની બહેને મારું બહુ સારી રીતે સ્વાગત કર્યું. તેમણે મને કોઈ સવાલ ન કર્યો, પરંતુ પહેલાં મને પાણી આપ્યું, પછી જમાડી અને કહ્યું કે હવે કોઈ વાતની ચિંતા ન કર, તું સુરક્ષિત છે. તેમની વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ આવી ગયા, કારણ કે રાજીવના મોત પછી પહેલીવાર કોઈએ મારી સાથે આટલું પોતિકાપણું બતાવ્યું હતું. જમી લીધા પછી તેમણે મને રૂમમાં આરામ કરવા માટે મોકલી દીધી. હું પલંગ પર સૂતી તો જરૂર હતી, પરંતુ મારી આંખોમાં ઊંઘ ન હતી. મારા મગજમાં હજારો સવાલો ઘૂમી રહ્યા હતા. પછી ખબર નહીં ક્યારે મારી આંખ લાગી ગઈ. સવારે જ્યારે મારી ઊંઘ ઉડી તો કોઈનો મીઠો અવાજ મારા કાનો પર પડ્યો. હું ઉઠીને બેઠી તો જોયું કે રાજની બહેન મારી સામે ઊભી હસી રહી હતી. તે બોલી, દીદી ઉઠી જાઓ, હું તમારા માટે નાસ્તો લઈને આવી છું. તેના અવાજમાં એટલું પોતિકાપણું હતું કે મને લાગ્યું જાણે હું તેને બહુ સમયથી જાણું છું. મેં હાથ મોં ધોયા અને તેની સાથે બેસીને નાસ્તો કર્યો. તે સતત મારી સાથે વાતો કરી રહી હતી, જેથી મારું મન થોડું હળવું થઈ જાય. થોડીવાર પછી રાજ પણ ત્યાં આવી ગયો. તેના ચહેરા પર ગંભીરતા હતી. તેણે ખુરશી ખેંચી અને મારી સામે બેસી ગયો. પછી બોલ્યો, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. તેનો અવાજ સાંભળીને મારું દિલ ગભરાવા લાગ્યું. મેં ધીમેથી પૂછ્યું, કેવી વાત? ત્યારે તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે સાંભળવું તમારા માટે આસાન નહીં હોય, પરંતુ તમારે સત્ય જાણવી જોઈએ. હું ચૂપચાપ તેની તરફ જોવા લાગી. ત્યારે તે બોલ્યો, તમારો પતિ માત્ર ટ્રક ચલાવવાનું કામ નહોતો કરતો, તે કેટલાક ગેરકાયદેસર લોકોના સંપર્કમાં હતો અને ઘણીવાર એવા સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતો હતો, જેને કાયદાકીય રીતે લઈ જવું ખોટું હતું. આ સાંભળતા જ મને એવું લાગ્યું જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. મેં તરત કહ્યું, ના, આવું ન થઈ શકે. રાજીવ આવું ક્યારેય ન કરી શકે. તે તો બહુ સારો માણસ હતો. રાજે ધીમેથી કહ્યું, હું એ નથી કહી રહ્યો કે તે ખરાબ માણસ હતો, પરંતુ ઘણીવાર લોકો મજબૂરીમાં ખોટા રસ્તા પસંદ કરી લે છે. તેની પાસે જે અચાનક પૈસા આવતા હતા તેનું કારણ આ જ હતું. તે માત્ર ટ્રક ચલાવવાથી આટલી કમાણી નહોતો કરી શકતો. હું સ્તબ્ધ બેસી રહી, કારણ કે અચાનક મારી સામે ઘણી જૂની વાતો સાફ થવા લાગી. 60,000નો ચેક, મોંઘા કપડાં, અચાનક આવવાવાળા પૈસા અને તેના ઘણા રહસ્યો જેના વિશે તે ક્યારેય ખુલીને વાત કરતો ન હતો. પછી રાજે તે સોનાનો સેટ મારી તરફ લંબાવ્યો અને બોલ્યો, આ સેટ તેણે તમારા માટે બનાવ્યો હતો, પોતાની કમાણીથી બનાવડાવ્યો હતો. તે કદાચ તમને કોઈ ખાસ દિવસે આપવા માંગતો હતો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે મને યાદ આવ્યું કે તે હંમેશા કહેતો હતો કે એક દિવસ તે મને બહુ ખુશ રાખશે, અને કદાચ આ તેની જ કોશિશ હતી. પછી મેં ધીમેથી પૂછ્યું, પરંતુ તેની વસિયત વિશે શું? તે તો કહેતો હતો કે તેણે બધું મારા નામે કરી દીધું છે. રાજે માથું હલાવતા કહ્યું, ના, એવી કોઈ વસિયત અમને નથી મળી અને અત્યાર સુધીની તપાસમાં એવો કોઈ દસ્તાવેજ સામે નથી આવ્યો. હોઈ શકે છે કે તેણે ક્યારેક વસિયત બનાવી જ ન હોય, અથવા તો કોઈએ તેને છુપાવી દીધી હોય, પરંતુ હાલ અમારી પાસે તેનો કોઈ પુરાવો નથી. હું પૂરી રીતે તૂટી ચૂકી હતી અને મને લાગી રહ્યું હતું કે જાણે જે જિંદગીને હું અત્યાર સુધી સાચું સમજતી રહી હતી તે અડધી જૂઠ અને અડધા રહસ્યોથી ભરેલી હતી. પરંતુ મારા દિલની અંદર એક વાત હજુ પણ વારંવાર ઉઠી રહી હતી, જો
રાજુ ખરેખર આવા લોકો સાથે જોડાયેલો હતો, તો પછી તેનો એક્સિડન્ટ માત્ર એક અકસ્માત હતો કે પછી તેની પાછળ કોઈ બીજી સચ્ચાઈ છુપાયેલી હતી? અને મને જરાય અંદાજો ન હતો કે આ સવાલોનો જવાબ મારી જિંદગીને એકવાર ફરી પૂરી રીતે બદલી દેવાનો હતો. રાજે મને ભરોસો અપાવ્યો હતો કે જે લોકો રાજીવની સાથે હતા અને જેમણે તેને ખોટા રસ્તા પર ધકેલ્યો હતો તે બહુ જલ્દી પકડાઈ જશે અને તે પોતે આ કેસની પૂરી તપાસ કરી રહ્યો છે. તેણે મને કહ્યું હતું કે તમે બિલકુલ પરેશાન ન થાવ, સચ્ચાઈ જરૂર સામે આવશે. તેની વાત સાંભળીને મારા દિલને થોડી રાહત મળી રહી હતી, કારણ કે પહેલીવાર મને લાગી રહ્યું હતું કે કોઈ છે જે ખરેખર રાજીવ માટે ન્યાય અપાવવા માંગે છે. સમય ધીમે ધીમે વીતવા લાગ્યો અને આ દરમિયાન રાજની માતા અને તેની બહેન સાથે પણ મારી સારી દોસ્તી થઈ ગઈ હતી. તે બંને મારું એટલું ધ્યાન રાખતી હતી કે ઘણીવાર મને લાગતું હતું જાણે હું મારા પોતાના જ પરિવારની વચ્ચે છું. રાજીવના ગયા પછી જે ખાલીપો મારી જિંદગીમાં આવી ગયો હતો તેને તેમણે પોતાના પ્રેમ અને પોતિકાપણાથી થોડો ઓછો કરી દીધો હતો. રાજની ઘરની બિલકુલ બાજુમાં એક નાનકડું ઘર હતું જે તેનું જ ઘર હતું. તે ઘણા વર્ષોથી ખાલી પડ્યું હતું. એક દિવસ મેં રાજને કહ્યું કે હું તે ઘર ખરીદવા માંગુ છું. તેણે હસીને કહ્યું કે જો તું લેવા માંગે છે તો મને કોઈ વાંધો નથી. આમ પણ અમે તેને વેચવા વિશે જ વિચારી રહ્યા હતા. મેં તેને કહ્યું કે ઠીક છે, તો પછી હું તે ઘર ખરીદી લઉં છું. અને થોડા જ દિવસોમાં તે ઘર મારા નામે થઈ ગયું. મેં તેનું સમારકામ કરાવવાનું શરૂ કરી દીધું. દિવાલો ઠીક કરાવી, છતનું સમારકામ કરાવ્યું અને આખા ઘરને નવા જેવું બનાવી દીધું. જ્યાં સુધી કામ ચાલતું રહ્યું હું રાજના ઘરમાં જ રહેતી હતી, કારણ કે ત્યાં મને સુરક્ષા અને પોતિકાપણું બંને મળી રહ્યા હતા. એક દિવસ સાંજે રાજ મારી પાસે આવ્યો. તેના ચહેરા પર ગંભીરતા હતી. તે મારી સામે બેસી ગયો અને બોલ્યો, મારે તારી સાથે રાજીવના કેસ વિશે વાત કરવી છે. મારું દિલ ધડકવા લાગ્યું. મેં તરત પૂછ્યું, શું થયું? તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો કે લોકો પકડાઈ ગયા છે જેમણે રાજીવને મારવાની કોશિશ કરી હતી અને જેમણે તેના ટ્રકમાં આગ લગાવી હતી. આ કોઈ સામાન્ય એક્સિડન્ટ ન હતો. તેમણે તેની હત્યા કરી હતી અને પછી તેને અકસ્માત બતાવવાની કોશિશ કરી હતી. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. આટલા દિવસોથી હું જે સચ્ચાઈની રાહ જોઈ રહી હતી તે આખરે સામે આવી ગઈ હતી. મને દુઃખ પણ થઈ રહ્યું હતું અને શાંતિ પણ, કારણ કે હવે ઓછામાં ઓછું મને ખબર હતી કે રાજીવનું મોત માત્ર એક દુર્ઘટના ન હતી, પરંતુ તેની પાછળ કેટલાક લોકોનું કાવતરું હતું. મેં રાજનો આભાર માન્યો, કારણ કે જો આ કેસ આટલી ઈમાનદારીથી ન જોવામાં આવ્યો હોત તો કદાચ ક્યારેક સચ્ચાઈ સામે ન આવત. તે રાત્રે ઘણા દિવસો પછી મને સુકૂનની ઊંઘ આવી હતી. બીજા દિવસે મેં રાજને કહ્યું કે હું રાજીવના ટ્રકને ઠીક કરાવવા માંગુ છું. તે આશ્ચર્યથી મારી તરફ જોવા લાગ્યો અને બોલ્યો, પરંતુ તે ટ્રક તો લગભગ પૂરી રીતે સળગી ચૂક્યો છે. તેને ઠીક કરાવવો આસાન નહીં હોય. મેં કહ્યું, મને ફરક નથી પડતો. ભલે જેટલો સમય લાગે અને જેટલા પૈસા લાગે, હું તેને ફરીથી પહેલા જેવો જોવા માંગુ છું, કારણ કે તે માત્ર એક ટ્રક ન હતો. તે રાજીવનું સપનું હતું, તેની ઓળખ હતો અને તેની સૌથી પ્યારી વસ્તુ હતી. રાજ થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, જો તું ખરેખર ઈચ્છે છે તો હું તારી સાથે ચાલીશ. અમે બંને તે ટ્રકને લઈને એક મોટા મેકેનિક પાસે ગયા. તેણે ટ્રકને ધ્યાનથી જોયો અને પછી બોલ્યો, કામ બહુ મુશ્કેલ છે, પૈસા પણ ઘણા બધા લાગશે અને સમય પણ ઘણો લાગશે. મેં વિચાર્યા વિના કહ્યું, કોઈ વાંધો નહીં, જેટલા પૈસા લાગે લગાવી દો, બસ આને ઠીક કરી દો. પછી મેં તે ટ્રકની જૂની તસવીરો બતાવી જેથી તે તેને પહેલા જેવો બનાવવાની કોશિશ કરી શકે. તેને કામ શરૂ કરી દીધું અને હું અવારનવાર જઈને તેનું કામ જોતી રહેતી હતી. થોડા દિવસો પછી એક સાંજે રાજીવની માતા મારી પાસે આવી. તે મારી પાસે બેસી ગઈ અને ધીમે ધીમે આમ તેમની વાતો કરવા લાગી. પછી અચાનક તેમણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલી, બેટા, હું તને એક વાત કહેવા માંગુ છું. મેં હસીને કહ્યું કે જી માં, કહો, શું વાત છે? તે થોડીવાર સુધી ચૂપ રહી, પછી બોલી, બેટા, હું ઈચ્છું છું કે તું રાજ સાથે લગ્ન કરી લે. તેમની વાત સાંભળીને હું એકદમ ચૂપ થઈ ગઈ. મને સમજ ન પડી કે હું શું કહું. તેમણે આગળ કહ્યું, મને લાગે છે કે રાજ તને પસંદ કરે છે અને સાચું કહું તો મેં પણ તેની અંદર ઘણો બદલાવ જોયો છે. જ્યારથી તું તેની જિંદગીમાં આવી છે તે પહેલા કરતાં વધારે ખુશ રહેવા લાગ્યો છે. પછી તેમણે ધીમેથી કહ્યું કે થોડા વર્ષો પહેલા રાજની પત્નીનું અવસાન થઈ ગયું હતું. તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ એક કાર એક્સિડન્ટમાં તે તેને હંમેશા માટે છોડીને જતી રહી. ત્યાર પછી રાજે ક્યારેય કોઈના વિશે વિચાર્યું ન હતું. તેને પોતાની જાતને માત્ર પોતાના કામ અને પોતાના પરિવાર પૂરતી જ સીમિત કરી લીધી હતી. પરંતુ જ્યારથી તું આવી છે તેના ચહેરા પર ફરીથી સ્મિત પાછું આવી ગયું છે. હું તેમની વાતો ચૂપચાપ સાંભળતી રહી. પછી મેં ધીમેથી કહ્યું, માજી, હું રાજીવને ખૂબ પ્રેમ કરતી હતી અને આજે પણ તેને ભૂલી શકી નથી. મારા માટે આ નિર્ણય આસાન નથી. તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલી, બેટા, હું તારા પર કોઈ દબાણ નથી નાખી રહી. હું માત્ર મારી વાત કહી રહી છું. નિર્ણય પૂરી રીતે તારો જ હશે. તું જેટલો સમય ઈચ્છે તેટલો લઈ શકે છે. મેં તેમને કહ્યું કે હું આના વિશે વિચારીને જણાવીશ. તેમણે હસીને આમાં માથું હલાવ્યું અને ત્યારથી જતી રહી. પરંતુ તે રાત્રે હું બિલકુલ સૂઈ ન શકી. હું પલંગ પર સૂતી છતને જોતી રહી અને વારંવાર એ જ વાતો વિશે વિચારતી રહી.
એક તરફ રાજીવની યાદો હતી જેને હું ક્યારે ભૂલી શકતી ન હતી, અને બીજી તરફ રાજ હતો જેણે મારા સૌથી મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો હતો, જેણે મને સહારા આપ્યો હતો, મને સુરક્ષા આપી હતી અને મારા માટે ન્યાય પણ અપાવ્યો હતો. હું વારંવાર ખુદને એ જ સવાલ પૂછી રહી હતી કે શું કોઈ માણસને બીજો મોકો આપવો ખોટું હોઈ શકે, કે પછી આ રાજીવની યાદો સાથે બેવફાઈ હશે. અને આખી રાત આ જ સવાલો વચ્ચે વીતી ગઈ, જ્યારે મને બિલકુલ અંદાજો ન હતો કે આવનારા દિવસોમાં મારું દિલ મને કઈ દિશામાં લઈ જવાનું હતું. સવાર પડતા જ મારા મનમાં ફરી એ જ વાતો ઘૂમવા લાગી જેના વિશે હું આખી રાત વિચારતી રહી હતી. હું હજુ મારા વિચારોમાં ખોવાયેલી હતી કે ત્યારે જ રાજની માતા ફરી મારા ઘરે આવી ગઈ. તેમણે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને હસતા હસતા બોલી, બેટા, મેં જે વાત કાલે કહી હતી તેના વિશે કંઈ વિચાર્યું કે શું? મેં થોડી વાર તેમની તરફ જોયું, પછી ધીમેથી હામાં માથું હલાવ્યું. મારી વાત સાંભળતા જ તેમના ચહેરા પર ખુશી આવી ગઈ. તેમણે તરત મને ભેટી લીધી અને તેમની આંખોમાં પણ ખુશીના આંસુ હતા. કદાચ તે ઘણા સમયથી આજ સાંભળવા માંગતી હતી. ત્યાર પછી બધું બહુ જલ્દી થયું. કોઈ પ્રકારનો શોરબકોર ન થયો, ના કોઈ મોટી વિધિઓ થઈ અને ના કોઈ દેખાડો કરવામાં આવ્યો. થોડા દિવસો પછી બહુ સાદગીથી મારા અને રાજના લગ્ન થઈ ગયા. લગ્નના દિવસે મારા દિલમાં ઘણી બધી ભાવનાઓ હતી. હું ખૂબ ખુશ હતી અને ભાવુક પણ, કારણ કે જિંદગી મને એક નવી શરૂઆતનો મોકો આપી રહી હતી. લગ્ન પછી જ્યારે પહેલી રાત આવી તો અમે બંને રૂમમાં બેઠા હતા. રૂમમાં હળવી એવી શાંતિ હતી અને હું થોડો સંકોચ પણ અનુભવી રહી હતી. ત્યારે જ રાજ મારી પાસે આવીને બેસી ગયો અને હસતા બોલ્યો, જો તું જેવી છે બિલકુલ તેવી જ રહેજે. તારે પોતાની જાતને બદલવાની કોઈ જરૂર નથી. હું ઈચ્છું છું કે તું હંમેશા એવી જ રીતે હસતી રહે જેવી અત્યારે હસી રહી છે. તેની વાત સાંભળીને મારા ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. પછી તે અચાનક બોલ્યો, અરે, હું તો તારા માટે લાવેલી ભેટ આપવાનું ભૂલી જ ગયો. હું આશ્ચર્યથી તેની તરફ જોવા લાગી અને પૂછ્યું, કઈ ભેટ? તે બોલ્યો, ચાલ મારી સાથે બહાર ચાલીને જોઈ લે. પછી તે મારો હાથ પકડીને મને ઘરની બહાર લઈ ગયો. રાતનો સમય હતો અને બહાર હળવી હવા ચાલી રહી હતી. જેવી હું બહાર પહોંચી, મારી નજર સામે ઊભેલી એક વસ્તુ પર પડી અને હું થોડીવાર માટે ત્યાં જ રોકાઈ ગઈ. મારી સામે એ જ ટ્રક ઊભો હતો જેને હું ક્યારે રાજીવની સૌથી પ્યારી વસ્તુ કહેતી હતી. એ જ ટ્રક જે અકસ્માતમાં સળગી ગયો હતો. એ જ ટ્રક જેને મેં ફરીથી પહેલા જેવો બનાવવાની જીદ કરી હતી. હવે તે બિલકુલ નવો લાગી રહ્યો હતો, જાણે ક્યારેક તેની સાથે કંઈ થયું જ ન હોય. તેને જોતા જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું બસ તેને જોતી રહી ગઈ. મારા માટે તે ટ્રક માત્ર એક ટ્રક ન હતો, તે મારી યાદોનો હિસ્સો હતો. તેમાં રાજીવના સપના વસેલા હતા, તેની મહેનત વસેલી હતી અને તેનો પ્રેમ વસેલો હતો. હું રડી રહી હતી અને રાજ ચૂપચાપ મને જોઈ રહ્યો હતો. થોડી વાર પછી મેં તેની તરફ જોયું તો તે થોડું હસ્યો અને બોલ્યો, કદાચ તને લાગી રહ્યું હશે કે હું વિચારી રહ્યો છું કે તું તારા પહેલા પતિને યાદ કરીને રડી રહી છે. મેં તેની વાત સાંભળી, પરંતુ તે તરત બોલ્યો, સાચું કહું તો હું એવું કંઈ નથી વિચારી રહ્યો. જો મને આનાથી કોઈ વાંધો હોત તો હું આ ટ્રકને ક્યારે ઠીક ન કરાવત. હું જાણું છું કે આ તારા માટે કેટલો ખાસ છે અને હું તારી યાદો સાથે લડવા માંગતો નથી. તેની વાતો સાંભળીને મારા દિલમાં તેના માટે સન્માન વધુ વધી ગયું. હું તરત તેની પાસે ગઈ અને તેને ભેટી લીધી. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. મેં ધીમા અવાજમાં કહ્યું કે આભાર. તેને હસતા હસતા કહ્યું, અરે, આ રીતે બહાર ઊભા રહીને કોઈ આભાર નથી માનતું. અંદર ચાલ, નહીંતર કોઈ જોઈ લેશે. તેની વાત સાંભળીને હું હસી પડી અને ઘણા દિવસો પછી દિલથી હસી હતી. પછી તે મારો હાથ પકડીને મને ઘરની અંદર લઈ ગયો. લગ્ન પછીનું જીવન ખૂબ શાંત અને સુકૂનભર્યું હતું. રાજ ક્યારેક મારી સાથે કોઈ વાતની ફરિયાદ નહોતો કરતો. તેણે ક્યારેય મારા પર કોઈ દબાણ ન નાખ્યું અને ના તો મારી પાસે કોઈ એવી અપેક્ષા રાખી જે હું પૂરી ન કરી શકું. તે હંમેશા મારી ભાવનાઓનું સન્માન કરતો હતો અને મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતો હતો. ઘણીવાર તો મને કહ્યા વગર જ તે મારી પસંદગીની વસ્તુઓ લઈને આવી જતો હતો અને જ્યારે હું પૂછતી હતી કે તને કેવી રીતે ખબર પડી, તો તે બસ હસીને કહી દેતો કે જે લોકો દિલથી કોઈની પરવાહ કરે છે તેમને બધું ખબર પડી જાય છે. રાજની માતા પણ મને પોતાની દીકરીની જેમ માનતી હતી અને તેની બહેન પણ મને હંમેશા પોતાની સાથે રાખતી હતી. એ ઘરમાં મને ક્યારેય એવું અનુભવાયું જ નહીં કે હું કોઈ બીજા પરિવારનો હિસ્સો છું, પરંતુ એવું લાગતું હતું જાણે હું હંમેશાથી ત્યાં જ હતી. અને ધીમે ધીમે જિંદગી ફરીથી હસવા લાગી. મારા જીવનમાં દુઃખ ઓછા થઈ ગયા હતા અને ખુશીઓ વધવા લાગી હતી, પરંતુ એક વાત ક્યારેય ન બદલાઈ અને તે હતી રાજીવની યાદ. હું આજે પણ તેને ભૂલી શકી ન હતી. તેની યાદ આજે પણ મારા દિલમાં જીવંત હતી. જ્યારે પણ હું એ ટ્રકને જોતી હતી, મને તેની વાતો યાદ આવી જતી હતી, તેના સપના યાદ આવી જતા હતા અને તે રાત યાદ આવી જતી હતી જ્યારે તેણે મને કહ્યું હતું કે તારું ધ્યાન રાખજે, હું જલ્દી પાછો આવીશ. જિંદગીએ મને આગળ વધવા શીખવાડી દીધું, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે ભલે આ દુનિયામાં રહે કે ન રહે, આપણા દિલમાં હંમેશા જીવંત રહે છે. રાજીવ મારા માટે એ જ લોકોમાંથી એક હતો અને કદાચ હંમેશા રહેશે. પરંતુ આજે હું એ પણ જાણતી હતી કે જ્યારે ભગવાન કોઈનો સહારો છીનવી લે છે તો કોઈ બીજાને તેનો સહારો બનાવીને મોકલી પણ દે છે. અને મારી જિંદગીમાં એ સહારો રાજ હતો, જેણે કોઈ પણ સવાલ કર્યા વિના, કોઈ પણ ફરિયાદ કર્યા વિના મને અપનાવી લીધી, મારી તૂટેલી જિંદગીને ફરીથી જોડી દીધી
અને મને ફરીથી હસતા શીખવાડી દીધું અને આજે હું મારા પરિવાર સાથે ખુશ હતી, સંતુષ્ટ હતી અને દરરોજ ભગવાનનો આભાર માનતી હતી કે તેણે મને દર્દ પણ આપ્યું અને એ દર્દમાંથી બહાર નીકળવાની તાકાત પણ આપી. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.